વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતું યાત્રાધામ ઢીમા ગામની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર ઢીમાની અંદર ભાદરવી પૂનમના દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર આવ્યું। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામની અંદર આજે તારીખ 18/9/2024ના ભાદરવી પૂનમના દિવસે વહેલી સવારથી ઢીમણનાગ દાદા મંદિર શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે અને શ્રદ્ધાળુઓ બાધાઓ લઈને આવતા હોય છે ત્યારે ભગવાન તેમની બાધાઓ પૂર્ણ કરે છે અને ભાદરવી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે અને આજુબાજુના ગામડાઓમાંથી અને અમદાવાદ મુંબઈ જેવી અનેક મોટા સિટીઓમાંથી ભગવાન ધરણીધરના ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। થરાદથી ઢીમા ચાલતા આવતા શ્રદ્ધાળુઓને 20થી 25 સેવાભાવી દાતાઓ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યા હતા અને ચા પાણી નાસ્તો અને સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા અને દવાઓ પણ કરવામાં આવી હતી। ભાદરવી પૂનમના દિવસે ટ્રાફિક ન સર્જાય જેને લઈને વાવ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસના કર્મચારીઓ અને જીઆરબીના જવાનો ખડેપગે ઊભા રહીને પોતાની ફરજ બજાવી હતી। અહેવાલ ઢીમા વાવ બનાસકાંઠા TV 18 ન્યૂઝ।